જૂનાગઢની આ વાત છે. તે વખતે જૂનાગઢ ઉપર નવાબનું રાજ હતું. નવાબ તો ભલો ભોળો, કૂતરાનો ભારે શોખીન. આખો દિવસ કૂતરાનું ધ્યાન રાખે. કૂતરા ઉપર નવાબને ભારે હેત. કૂતરા કૂતરીના લગ્ન પણ ધામધૂમથી કરાવે. નવાબને આવી ધૂન. રાજ અને કારભાર દીવાન સંભાળે. કારભારી કારભારું કરે. અમલદારો અને અધિકારીઓ રાજ્યનો વહીવટ ચલાવે. રાજ્યના પોલીસ વડા તરીકે શેલભાઈ દવે. એ સમયની આ વાત છે. શેલભાઈ જામનગરની નોકરી છોડી અને જૂનાગઢમાં આવેલા. જૂનાગઢના નવાબે તેને પોલીસ વડા બનાવેલા. શેલભાઈ જે રાજ્યમાં પોલીસ વડા બને તે રાજ્યમાં હરામખોરો, ચોરો, લૂંટારા, ડાકુઓનું હાવી બને. મિત્રો, બુરી સોબતનું પરિણામ બુરું, સારી સોબતનું પરિણામ સારું. એક વખત બુરી આદત પડે પછી એ છૂટે તો બુરી આદત છે ને. જૂનાગઢમાં હરામખોરોને શેલભાઈની બીક બહુ લાગે. તો પણ આદત ખરાબ વસ્તુ છે, એ છૂટે નહીં. હરામખોરો ડરતા ડરતા પોતાના ખોટા ધંધા કરે. જૂનાગઢમાં દિવસ ઉગે અને ફરિયાદ આવે કે અમારે ત્યાં ચોરી થઈ. બીજો દિવસ ઉગે અને બીજી ફરિયાદ આવે કે અમારે ત્યાં ચોરી થઈ. આમ રોજ રોજ ફરિયાદ આવવા લાગી. જૂનાગઢમાં રાત પડે અને ચોરી થાય જ. દરેક પોલીસ સ્ટેશનો વાળા સાબદા થઈ ગયા. સાવધ થઈ અને પહેરો ભરે તોય ચોરી થાય. સવાર પડે અને ફરિયાદ આવે, સાહેબ અમારા ઘરમાંથી ઘરેણા ચોરાઈ ગયા, અમારા ઘરમાંથી રોકડા રૂપિયા ચોરાઈ ગયા. આમ ફરિયાદ આવે. વાત પહોંચી શેલભાઈ પાસે. શેલભાઈને નવાઈ લાગી. આટલો સખત પહેરો તોય ચોરી? વાત એને સમજાતી નહોતી. વાત સાંભળી થોડો વિચાર કરી અને શેલભાઈ બોલ્યા, સારું, હું તપાસ કરાવું છું. શેલભાઈએ પોતાના હાથ નીચેના તમામ ફોજદારોને તતડાવ્યા. શું કરો છો? નોકરી કરો છો કે ઊંઘો છો? રાજનો પગાર મફતનો ખાવો છે? એક ચોર તમારાથી પકડાતો નથી. સૌ ચૂપ રહ્યા, વાંકમાં હતા. બધાના તાબાના વિભાગમાં ચોરી થઈ હતી અને ચોર પકડાતો નહોતો. એટલે કોઈ શેલભાઈ સામે ચૂ કે ચા કરી શકે એમ નહોતા. શેલભાઈ કહે, હવે મારે જાતે જ ચોરની તપાસ કરવી પડશે. તમારાથી ભૂંજ્યો પાપડ પણ નહીં ભાંગે. શેલભાઈનો ઠપકો સૌ સાંભળી રહ્યા હતા. શેલભાઈએ ચોરને પકડી પાડવાનું નક્કી કર્યું. મિત્રો, શેલભાઈ મક્કમ માણસ હતા. લીધી વાત મૂકે નહીં. એના મનમાં આવી જાય કે આમ કરવું છે તો તે કામ કરીને જ જંપે. શેલભાઈ પોતે માનતા હતા
કે આપણે રાજનો પગાર ખાઈએ છીએ તો ફરજ બજાવવી પડે, રૈયતને પૂરેપૂરું રક્ષણ આપવું પડે. બીજે દિવસે શેલભાઈએ પોતાના વિશ્વાસુ બાતમીદારને કામ સોંપ્યું. બાતમીદાર ચોરની શોધ કરવા નીકળી પડ્યો. ખાનગી ડ્રેસ, જાણે પોતે કશું જાણતો જ નથી એમ છુપાવે છે, ગામમાં ફર્યા કરે. આખા જુનાગઢમાં એક જ વાત ચાલે, ચોરની. ચોરે ને ચૌટે બસ ચોરની જ વાત. રાત પડે અને સૌ ચિંતામાં મુકાય. ક્યાંક આપણા ઘેર ચોરી તો નહીં થઈ જાય ને? સૌને એક જ ચિંતા, પણ ચિંતા કરવાથી થોડી ચોરી અટકવાની હતી. રાત પડી નથી અને ચોરી થઈ નથી. એક સમયની વાત છે. જુનાગઢ ઉપર અંધારા ઉતરી ગયા છે. જળ, પાન, પશુ બધા જંપી ગયા છે. આખા દિવસનો થાક ઉતારવા માણસો ઊંઘી ગયા છે. ત્યાં તો બૂમ પડી, ચોર ચોર. માણસો ભેગા થઈ ગયા. શોર બકોર બોલી ગયો. સૌ દોડ્યા. પણ ભાઈ, આ ચોર તો ચાલાક હતો. અંધારામાં જાણે આંખના પલકારામાં ઓગળી ગયો. સૌ જોતા રહ્યા અને ચોર સરી ગયો. કાળો બુરખો ઓઢેલો ચોર સૌ જોઈ ગયા, પણ ઓળખાયો નહીં. પછી તો ભાઈ એક જ વાત, બુરખાધારી ચોર રાત પડે અને ચોરી કરે છે. કોઈ કહે ભૂત હશે, કોઈ કહે પલિત હશે, કોઈ કહે જીનાત હશે. પાછી વાત પહોંચી શેલભાઈ પાસે. શેલભાઈને ભારે નવાઈ લઈ ગઈ. બુરખાધારી ચોર બુરખો તો ઓરત ઓઢે, ઓરત ચોરી કરે નહીં. ઓરત આવી અંધારી રાતે નીકળે નહીં. શેલભાઈની સમજમાં આવતું નથી. એના મનમાં કોણ હશે આ, એવા સવાલો થયા કરે છે. બાતમીદાર ગુપ્ત વેશે ફર્યા કરે છે, બધું તપાસ્યા કરે છે. જ્યાં કઈ વાત થતી હોય ત્યાં બાતમીદાર ધસી જાય છે અને ચોરને શોધવાનું પગેરું શોધે છે. પણ હવે તો બસ એક જ વાત થયા કરે છે, બુરખાધારી ચોર. જ્યાં જુઓ ત્યાં જુનાગઢમાં એક જ વાત ચાલે, બુરખાધારી ચોર. બીજી વાત જ સાંભળવા ન મળે. શેલભાઈ ચાંપતી નજર રાખવા માંડ્યા. ગમે તેમ થાય પણ ચોરને પકડવો જ પડશે. એક દિવસની વાત છે. શેલભાઈ પોતાના બંગલાની ખાટ ઉપર ખટક ખટક ઝૂલી રહ્યા છે. સાંજનો વખત છે. સૌ માણસો પોતાના ધંધા રોજગાર ઉપરથી ઘેર આવી રહ્યા છે. એવા સમયે બાતમીદારે આવી અને શેલભાઈને સલામ કરી અને વાત કરી કે સાહેબ, ચોરનો પતો મળી ગયો છે. શેલભાઈ કહે, ખૂબ સારા સમાચાર કહેવાય. આખા જુનાગઢની ઊંઘ હરામ કરનાર ચોર કોણ છે?
બાતમીદાર કહે, સૌનો મળતિયો, સૌને મફતમાં સિનેમા બતાવે છે. છેલભાઈ કહે, એમ? બાતમીદાર કહે, હા સાહેબ, બાતમી પાકી છે. છેલભાઈ કહે, એ શું ધંધો કરે છે? બાતમીદાર કહે, સાહેબ ધંધો નથી કરતો, પણ અડધી રાત સુધી નોકરી કરે છે. છેલભાઈ કહે, નોકરી કરે છે? બાતમીદાર કહે, સિનેમાના થિયેટર ઉપર ડોર કીપર છે. છેલભાઈ કહે, ક્યાં આગળ? બાતમીદાર કહે, કાળવા ચોકમાં. રાતના 1 વાગ્યે છૂટે છે અને 1 વાગ્યે એ ચોરી કરી અને ઘેર જાય છે. ચોરી કરતા પહેલા એની થેલીમાંથી કાળો બુરખો કાઢે છે. એ બુરખો પહેરી અને અંધારામાં કોઈના ઘરમાં ઘૂસે છે અને જે હાથમાં આવે એ લઈ કાળો બુરખો ઓઢી અંધારામાં આલોપ થઈ જાય છે. છેલભાઈ ચોરની ચાલાકી જોઈ તાજુબ થઈ ગયા. છેલભાઈએ બાતમીદારને પૂછ્યું, એનું નામ શું છે? બાતમીદાર કહે, એનું નામ છે પૂંજો ચાંદ. પૂંજો ચાંદ સૌ ઉપરી અમલદારોનો માનીતો છે. સૌ ઉપરી અમલદારના બૈરી છોકરાને મફત સિનેમા બતાવે છે. સૌની સગવડ સાચવે છે. એટલે પૂંજો ચાંદ સૌનો માનીતો છે. છેલભાઈએ બાતમીદારની વાત સાંભળી લીધી. પછી બોલ્યા, આજે મને પૂંજા ચાંદને બતાવજે. બાતમીદાર કહે, ભલે સાહેબ. જૂનાગઢ ઉપર રાતના અંધારા ઉતરવા માંડ્યા. અડધી રાત પસાર થવાને થોડી વાર છે. એવે ટાણે છેલભાઈ પોતાના 2 વિશ્વાસુ માણસોને લઈ અને સાદા ડ્રેસમાં નીકળ્યા. જઈ અને એક ગલીમાં છુપાઈ ગયા. સિનેમાનો શો છૂટ્યો. માણસો પગપાળા સાયકલ ઉપર પોતાને ઘેર જવા લાગ્યા. સિનેમાના દરવાજા બંધ થયા. સિનેમા ચલાવનાર માણસો પણ ઘેર જવા નીકળ્યા. પણ પૂંજો ચાંદ નીકળો એવા છેલભાઈ ચોર પગલે પાછળ પાછળ ચાલવા લાગ્યા. એક અંધારી ગલી આવતા પૂંજા ચાંદે થેલીમાંથી કાળો બુરખો કાઢ્યો અને માથે ઓઢ્યો. પગથી તે માથા સુધી પૂંજો ચાંદ બુરખામાં ઢકાઈ ગયો. કોઈ ઓરત ચાલી જાય છે એમ જાણી રોજ ફરતી પોલીસ પણ એને બોલાવે નહીં. પૂંજો ચાંદ એક ઘરની બારીના સળિયા વાળી અંદર ઘૂસ્યો. અંદરથી ચોરી કરી જેવો એ બહાર નીકળ્યો એવો છેલભાઈએ પડકાર્યો, ખબરદાર, એક ડગલું ચાલ્યો છે તો ગોળી મારી દઈશ, બોલી અને છેલભાઈએ પિસ્તોલ તાકી. પૂંજા ચાંદે તો પેલા રોપ માર્યો. કોણ છે તું મને રોકનાર? છેલભાઈ કહે, તારો કાકો છેલશંકર. છેલભાઈનું નામ સાંભળતા જ પૂંજા ચાંદના મોતિયા મરી ગયા.
એ ધ્રુજવા લાગ્યો. છેલભાઈના પગમાં પડી અને કરગરવા લાગ્યો. છેલભાઈએ તેને પકડી અને ઊભો કરી અને કહ્યું, ક્યાં છે ચોરીનો મુદ્દામાલ? પૂંજો કહે, મારા ઘેર. છેલભાઈ કહે, ચાલ કાઢી દે બધો માલ. પૂંજો ચાંદ છેલભાઈને ઘેર લઈ ગયો અને ચોરીનો બધો માલ ટપો ટપ છેલભાઈ પાસે હાજર કર્યો. છેલભાઈ કહે, પૂંજા ચાંદને મારશો નહીં. મુદ્દામાલ હાજર કરી દીધો છે, એને પકડી અને જેલમાં લઈ જાઓ. છેલભાઈએ પૂંજા ચાંદને જેલમાં પુરાવી દીધો. જૂનાગઢની પ્રજા પૂંજા ચાંદની ચોરીના ત્રાસમાંથી મુક્ત થઈ. મિત્રો, આનું નામ પોલીસ અમલદાર. પ્રજાનો પગાર ખાનાર પોલીસ અમલદાર પ્રજાને રક્ષણ આપવા રાત દિવસ તૈયાર રહે છે, એનું નામ સાચો અમલદાર. મિત્રો, આ વાર્તા છેલભાઈ શૌર્ય કથામાળા ભાગ 1 માંથી લીધેલી છે. તેના લેખક છે દોલતભાઈ ભટ્ટ.